એમપીમાંથી ગુજરાત રાજ્યમાં રજિસ્ટર નંબર વગરની મહિન્દ્રા થારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત ₹2,50,222ના પ્રોહિબિશન મુદ્દામાલ સહિત કિંમત ₹10,50,222નો મુદ્દામાલ ઝડપી પાડતી કંવાટ પોલીસ। વિગતે વાત કરીએ તો વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના તથા KH સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પ્રવૃત્તિની નાબૂદ કરવા તથા દારૂબંધીના કાયદાની કડક અમલવારી થાય તે સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંગત બાતમીદારો ઊભા કરેલ હતા અને શ્રી V.R. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કંવાટ પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકીકત મળેલ કે એમપીમાંથી એક કાળા કલરની થાર ગાડીમાં એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો ભરી કરંજવાટ બોરદા થઈને વડોદરા તરફ જનાર છે કે જે મળેલ બાતમીની તેઓએ કંવાટ પોલીસ સ્ટેશન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મકનભાઈ નાઓને જાણ કરતા તેઓએ પ્રોહિબિશન નાકાબંધી કરવા અર્થે ટીમ બનાવી બોરદા ગામે નાકાબંધીમાં ગોઠવાયેલ હતા કે જે દરમિયાન બાતમી હકીકત મુજબની કાળા કલરની મહિન્દ્રા થાર 4 વ્હીલ આવતા તેને રોડ ઉપર વાહનોની આડસ કરી રોકતા સદરી કાળા કલરની રજિસ્ટર નંબર વગરની થાર ગાડી કે જેનો ચેસિસ નંબર નીચે મુજબ કે જે આવતા ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરની કુલ બોટલ નંગ 1649ની કુલ કિંમત ₹2,50,222નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા કાળા કલરની રજિસ્ટર નંબર વગરની થાર ગાડી કે જેની કિંમત ₹8 લાખ મળી કુલ 10,50,222ના મુદ્દામાલ સાથે સદરી ગાડીના ચાલક વિકીભાઈ હેમકાંતભાઈ જાતે જોશી ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી અને રહેવાસી 129 જય જલારામ નગર મકરપુરા વડોદરા શહેર તાલુકો જિલ્લો વડોદરા શહેર નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કંવાટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે। આમ કંવાટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।